મોરબીની વાત કરીએ તો મોરબીમાં કુવામાં જોવા મળેલી હિલચાલ અંગે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્પષ્ટતા કરી છે કે ભૂકંપ જેવી કોઈ પરિસ્થિતિ નથી અને લોકોએ અફવાઓથી દૂર રહેવું જોઈએ. ગાંધીનગરથી નિષ્ણાંતોની ટીમ બોલાવી તપાસ કરવામાં આવી છે. ગેસ સ્ખલન અંગે વિવિધ અભિપ્રાયો સામે આવી રહ્યા છે, પરંતુ પાણીના નમૂનાઓની તપાસ પૂર્ણ થયા વગર કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. આજે કુવામાં હિલચાલ પણ ઓછી થઈ હોવાનું જણાવતા કલેક્ટરે તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર માહિતી આપવામાં આવશે તેમ જણાવ્યું. ઇન્વેસ્ટિગેશન માટે આજે ગાંધીનગરથી ટીમ બોલાવવામાં આવી હતી. એ ટીમ દ્વારા આજે સેમ્પલ્સ લેવામાં આવ્યા છે, પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. તો એમાં કયા પ્રકારના પદાર્થો છે, કયા પ્રકારના મટીરિયલ છે, એ પણ આપણને સેમ્પલના આધારે મળી શકે છે. પ્રાથમિક એમના જે રિપોર્ટ્સ છે એ પ્રમાણે એમાં કોઈ સસ્પિશિયસ એક્ટિવિટી ધ્યાને આવી નથી. અગેન ફરીથી હું એ જ દોરાવીશ જે ગઈકાલે પણ અમે કહ્યું હતું કે કોઈ પણ સિઝમિક એક્ટિવિટી સાથેનું સંબંધ હાલ જોતા જણાતું નથી. કોઈ પણ ભૂકંપ કે એનાથી રિલેટેડ આ પ્રશ્ન નથી.